બ્લોગ ચાલુ છે વ્લોગ। હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય મજામાં? તો સ્વાગત છે તમારું હિતેશ વ્લોગમાં। તો જો અત્યારે આપણે કાંઈક તળાજા આવી ગયા છીએ, કારણ કે તળાજા પછી થોડીક એક બે વસ્તુ લેવાની હતી એટલે પગી ગયા તળાજા। જો આમ આ છે તળાજાની બધી બજાર। અમારે તો પછી ગોપાલભાઈને એક ચપ્પલ હંધાવવાનું હતું, તો ગોપાલભાઈ ચપ્પલ હંધાવવા માંડ્યા। એ કે ક્યાં જવું? મેં તો હાલ મારી યાર બે જા, આપણે જઈએ ચપ્પલ હંધાવવા। એક કારણ કે નાકો હોય ને તૂટી ગયું હતું ચપ્પલનું, એક ઓલું હતું એટલે કે એક હંધાવતા હોય એંડો। તો પછી આપણે નીકળી ગયા ત્યાંથી પાવથી તરફ। જો આમ આ છે પાવથીનો રોડ, અહીંથી ગોપનાથ જવાય। તો આ લક્ષ્મીનગરમાં વગ્યા છીએ આપણે, રામાપીરનું મંદિર છે અહીંયા। પછી ત્યાંથી આપણે વગ્યા ડાયરેક્ટ જગ્યામાંથી જઈને ડાયરેક્ટ જવાનું તો આપણે નાળિયેરીના પાંદડા લેવા। જો આમ આપણે ભગતકાકાની વાડીમાં થઈને નીકળી ગયા એની વાડીમાં નાળિયેરીના પાન લેવા। જો આ એનો કંઈક કપાસ વાવેલો છે, એમ નાનો નાનો થયો હશે, હજી વીગો જ છે। જો ખોડ થઈ ગયું લાટ બધું, તો એ પારતા હતા। હવે બે દી બેન રહે કે પારવાનું, કારણ કે અષાઢી બીજ ને એવું છે બધું, એટલે આપણે અષાઢી બીજ છે એટલે ટ્રેક્ટરને એવું બધું શણગારવા આપણે નાળિયેરીના પાંદડા અને આંબાના પાંદડા ને બધું લેવા જવાનું છે। તો જો અમારા ભગા ચડી ગયા નાળિયેરી ઉપર। એટલી બધી ઊંચી નથી એટલે વાંધો નહીં આવે। મેં કીધું તમને નાળિયેરીએ આમ સડતા તો આવડે છે કે? આ કે સડતા ફૂલ ફાવે આપણને નાળિયેરીએ। તો જો ઓલા અમારે કેતનભાઈ ને બે ભાઈ જાય છે આંબાના પાન તોડવા, કારણ કે તોરણ બનાવવાનું છે બહુ મોટું હોય છે મંદિરે। ભાઈ બધી કર થઈ રહી એટલું તોરણ બનાવવાનું હોય ને। તો જો આમ અમારા ભગા કાકા નાળિયેરી ઠેઠ ચડી જાય ઉપર। હવે તો ઓલા બે ભાઈ જો પાન તોડે છે। પાન તો ભાઈ ઓલો તમે કંઈક આવું આયોજન કરતા હો અષાઢી બીજમાં તો કોમેન્ટ કરજો। જો આમ બે નાળિયેરીઓ છે, હજી કે વૈદ જોવે તો ઓલી બાજુ જઈએ આપણે। ઓલી નાળિયેરી એટલા બધા હારા પાન નહોતા, એટલે કે આપણે આ નાળિયેરી ચડીએ। આજે આમ થોડીક આગળ છે નાળિયેરીઓ, ત્યાં અમે કે નથી જવું, કારણ કે ભાઈ અહીંથી થઈ રહે તો ત્યાં હું ખોટો આંટો મારવા જવું એમ। અહીંથી તો થઈ રહે કે પાન 5-6 પાન પાડવા નતા, જો પાડી દીધા બધા પાન। જો આમાં આ છે એની વાડી, આ બાજુ છે એના ભાઈની વાડી, એમાં સિંગ વાવેલી છે। જુઓ આવી રીતના કંઈક છે। તો કાંઈ ઘટે નહીં એવું તમારે, આમ નાળિયેરીના પાંદડા એક નંબર છે। કારણ કે વરસાદ ને બધું આવી ગયું એટલે બધું કોળી જાય હતું, એમ લીલું લીલું થઈ જાય હતું। તો પછી આરવાર એ કે નાળિયેરની લૂમી એક પાડી લઈ પીવા। તો જો આમ આવા નાળિયેર કંઈક પાડ્યા, આપણે ખખડાવી જોયું, પાણી તો ફૂલ ભીરું છે। હવે આપણે જગ્યામાં લઈ જઈને પછી એને ફાડીને ખાવું એમ, પેલા પાણી પી લેવું, પછી આપણે બળીને બધું હોય અંદર ખાઈ। જો આ ભાઈ તો અમારે પાસે અહીંયા ને અહીંયા બધું ઓલું કરવા માંડ્યા, એ કે મારે અહીંયા પી જવું। જો કે તો એ ઓલો કરે છે આમ દાતાડે પણ કંઈ થતું નહોતું। પછી મેં કીધું એની વે જગ્યામાં લઈ લેની, ત્યાં જઈને પીવું। તો એ કે હાલો તો એ ઓલું કરવું છે। પછી પરાયને વહી જગ્યામાં, કારણ કે હવે ત્યાં જઈને તો કે કરશું કાંઈ છું નહીં એનાથી હરખાઈ। જો બધું લૂમ ને અમારા કેતનભાઈ ને બધા પાંદડા ને એવું બધું લઈને અમે જઈએ છીએ જગ્યામાં। જો બધી ગાંહડી વાળે એ પાંદડાની, કારણ કે લાડ બધા પાંદડા છે એટલે એક કોલામાં તો ન લેવાય, કે કંઈક બાંધવું તો પડે। વાળો ગોતતા આવ્યા એ પાછા આમથી વાડીમાંથી, એટલે એ કે બાંધીને ઉપાડી આવે એમ। જો અહીંયા આમ ઉપરથી સાલા નીકળ્યા ખાલી, જે ક્યાંથી કેમ ફોડવું એ ભાઈ ખબર ન હોય આપણને, એટલે કારણ કોઈ જે નાળિયેર આપણે ફોડવું ન હોય એટલે ખબર ન હોય ને એમ। જો આપણે આજ ઘણા સમય પછી નાળિયેર પીવાનું છે આજ। તો પછી પાંદડાને એવું લઈને આપણે નીકળી ગયા જગ્યામાં, કારણ કે આજ અમારે ટ્રેક્ટરનું બધું શણગારવાનું છે। કાલ છે અષાઢી બીજ એટલે આપણે ટ્રેક્ટરનું બધું શણગારવું પડે ને। જો આમ આપણે નીકળી ગયા, પવન બહુ હતો એટલે પાંદડામાં પવન ભરાતો હતો બહુ। પછી જો જગ્યામાં પગીને શરીફળ ઓલો કરવા મળ્યા નાળિયેર, કેતનભાઈ કે પીવા છે નાળિયેરને બધું પીને પછી આપણે નીકળી ગયા મંદિર તરફ। જો અહીંયા ગાડી ઉપર નાળિયેરીના પાંદડા લઈ જવાના હતા,
પાંદડા ને એવું લઈને પાછા આપણે ગયા રામાપીરના મંદિરે. પાંદડાનું બધું મેક દીધું ઓલી બાજુ, આપણે દર્શન કરી લીધા. હવે આપણે પગી ગયા ધાબો પર, કારણ કે ધાબો પર નેજાનો ડન ને બધું ઉતારવાનું હતું. અને આ ધાબુ છે એ ઘણા સમયથી સાફ નહોતું કર્યું, એ સાફ કરવાનું હતું. જો બધા સાફ આમ વાળી બળીને બધા ઘડીક બેઠા છે, એ પોરો ખાધો પાણી પીવે છે એમ. તો આમ અહીંથી બધું લોકેશન છે આ બધું પાવઠી ગામનું. અહીંથી બધું ઘણું દેખાય મારું ગામ પાવઠી. તો પાવઠી ગામમાં આવ્યો હોય તો કોમેન્ટ કરજો, અને રામાપીરના મંદિરે આવ્યો હોય તો કોમેન્ટ જરૂર કરજો. પછી જો આ કુંડીમાં કંઈક આમ સૈણ અમી ભેગી કરેલ હોય એ કુંડીમાં અમે જ છીએ, કારણ કે એ અમારા કબૂતરને રોજ દરરોજના માટે સૈણ નાખવામાં આવે. સો અહીંયા આ ધાબા પર એટલે ધાબુ સાફ કરી નાખ્યું. પછી આપણે ધાબુને એવું સાફ થઈ ગયું, પછી આપણે વૈયા નીચે, કારણ કે આરતી કરવાનો સમય થઈ ગયો હતો. તો જો અમારે નાના ભગત ને મોટા ભગત બે ભાઈ વાળે છે. જો અમારા આ ભાઈ તો ડબલ હમણિયા વાળા. આમ કોઈને ફાવે તો કોમેન્ટ કરજો. તો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. તો આપણે મળીએ બીજા વિડીયોમાં.